ઉપરીઓ એ મહાપુરુષોની વાણી બોલાય છે, બીજેથી બોલાતી આ ગાવા પૂરતી વાણી નથી, પણ જેવો અધિકારી મળ્યો છે અને કઈ આપણે જે છે ભૂમિકા એ સમજી શકે છે એના માટે એ વાણી એ મહાપુરુષે કીધેલું છે કે આવો ને જેસલરાય આપણ પ્રેમ થકી જ્યારે તોળા દે એને એમ સમજાયા છે કે આ મહાપુરુષે કીધેલું કે આ સપના જેવો સંસાર છે. એ વાત ઉપર એમને સમજાય. કોઈને એમ કીધું કે ભાઈ આ રહ્યું નહીં, એ તો તમારે રજૂમાં સર્પ જેવું છે, રજૂમાં સર્પ જેવું છે. એક એનો અધિકારી તો એને પ્રકાશ કરવાથી જો તેમ આ અધિકારીએ ભેદી મહાપુરુષોએ આટલું બધું કર્યું. પણ મહાપુરુષે કીધું કે જાગીને જોવું તો જગત ને બધું હરિ સ્વરૂપ છે, આવો લાવો લેવાનો છે. આ રીતે તો નિત્ય છે, શાશ્વત છે. અમને કોઈ આગું પાછું કહેવાનું જેમ કે કોઈ વસ્તુને તમે આગી પાછી નહીં કરી શકો, જેમ કે અવિભાજ્ય વસ્તુ કોઈ દાડો એનું વિભાજન તમે કરી શકો એમ છે. વસ્તુ જેમ છે તેમ છે, સદોદિત. એટલે આ વસ્તુને પ્રાપ્ત કરવા માટે ગુરુજી કો સુખદેવજી મહારાજ આ જ શબ્દ ઉપર્યો કે મારું વાલું હું ગર્ભવાચ્યમાં આવ્યો. ઉપદેશ અમર ગુફામાં ભગવાન શિવજી જ્યારે જેનો ઉપદેશ કરતા, એમને ઉપદેશ કરતા હતા માતાજીને, અને માતાજી ઉપદેશ કરતા 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 એમને બ્રહ્મદશા લાગવા મળીને અને પછી આમ સ્થિતિમાં આપવા માંડ્યા. એટલે ભગવાને કીધું કે હું કહું છું આ તમને જે ઉપદેશ કરું છું એ બરાબર ધ્યાનથી તમે અનુભવ કરો છો કે કેમ સાંભળો છો ને. માતાજી ન બોલ્યો અને પેલું શુક પંખી એટલું બચ્યું હતું એ બોલ્યું. શુકનું બચ્યું બોલ્યું કે હા પ્રભુ આપ ચાલુ રાખો, હું ભગવાન કી મારો વાલો આ તો જે વસ્તુ હે અર્જુન ઉત્તમ વસ્તુ અધિકાર વણા જો કદાચ મળે તો તત્પી હર્થ સરતો. મારો વાલો અધિકાર વણાવી છું. જે વિવેક અને મર્યાદા અને અધિકાર વણાની વસ્તુ છે એ ભલન ગમે તેટલી હોય ને તો એ મહાપુરુષે કીધું પરધન પથ્થર જોણીએ પરસ્ત્રી માત સમાન ઇતને સો હરી ના મળે તો તુલસીદાસ કે હું જમાન ભલન હોનારો ઢગુલો તમારા માટે હોનું છે, પણ મારા માટે અધિકાર નથી, તે પથ્થર સમાન. આવી એક સુંદર મહિમા ગાઈ અને સુખદેવજી એને પેલા પર આયો દોડ્યો. આમ ભગવાન આમ જોયું ને એટલે દોડ્યો, ભય પામ્યો કે મને બાળી નોખશી કે તો મારશી. તો બોલો અમર મંત્ર મળ્યો એને, અમર મંત્ર અમર બોધ હોબળ્યો અને કેમ નાઠો. અમારો બોધ આખો એને જોણી લીધો, એને સમજી લીધો, એને અને એ આપણે જે એ બોલતો થઈ ગયો. પણ માતાજીએ એ બોધને ગ્રહણ કરતા હતા. જેમ એક દૂધનો ગ્લાસ તમને અમૃતનો એ પિયાલો આવ્યો તો તમે પીધો છે અને પેલે ખાલી જોયો જ પણ એને પીધો. તેમ પેલા જેમ સુખદેવજી મહારાજ આપણે જે સુખ પંખી હતું તે દોડ્યું અને પાછળ એમ કહેવાય છે કે ભગવાન શિવજી પાછળ પાછળ પાસ થઈને આવ્યા ને તે વ્યાસજી ના પત્ની નામ મુખમાં થઈને એ સુખદેવજી ઉતરી ગયા. મહાપુરુષોએ આ શબ્દોનો અર્થ આધ્યાત્મિક જુદા છે, પણ આ મહાપુરુષોની અને એ 18 મહિના રહ્યો ગર્ભની અંદર, જનેતાના ગર્ભમાં 18 મહિના રહ્યો. અને પછી કીધું કે તું બહાર નીકળ, કે ના નીકળો ને તો તમે મારો નાશ કરો, કે નહીં કરું તો આ જનેતાને તો દુઃખ દેશે. એ વખતે એમને કીધું કે હું નીકળું, પણ મેં આ બહુ ઉપદેશ લે તમારા જે અમર મંત્ર અમર બોધ મેં જે સાંભળ્યો છે ને
એ મને યાદ રહેવો જોઈએ. એમને કીધું કે યાદ રહે પણ તારા કોમ આવે. કૃષ્ણ કનૈયા આ બધું હોભળેલું તારે કીધેલું છે ભક્તિ ભેદ ભારી રે કોઈક જન તો ભેદ રહે. આ દીઠું સોંભળ્યું જૂઠું રે સમજેલા તે સાચું કહે. ગંગા અને યમુનામાં નાવાથી પાપી પાવન થાય છે. આ કડવી તુંબડી મોય જબોળી તેની કડવાશ ન જાય. એવી ગંગા નથી દીઠી રે સમજાવી નાનો ભાર વહે. આ બધું શું આ ગંગા હેડે છે? તમે નહીં નોવશો તો આ નોશમાં નોવશો પાણીમાં ગંગામાં. હવે આ વાત તમારા ગુરુ ઉપદેશની છે પણ છતાંય તમારી એ વાત અનુભવમાં આવે નહીં. જો મહાપુરુષે કીધેલું છું આટલો શાંત તમને કરી દીધી. આ બધું વહી રહેલું છે તારે તો અહીંયા બનેરત બાપુએ કીધું ઉત્પત પરલો નહીં હમારે જોણે કોઈ એક જોગી. હમ સરિકા હમકો બુझे બીજા સર્વે વિજોગી. ચુની રાહ સે આ જીવ ચલત હૈ. पंथ हमारे नहीं अपरंपार गए जुग बीती. पंथ हमारे नहीं उत्पत परलो नहीं हमारे जोड़े कोई एक जोगी. जूनी राहથી આ શું ચાલી રહેલું છે? આ પ્રવાહ સનો છે. આ વાતને તમને ગુરુજીએ સમજાવી છે. બાપ તમારા ઉપદેશની અંદર તમારો આ પિયાલો પાયો છે. જો કદાચ ખબર હોય તો આ શું ખવરાય છે, શું પૂજાય છે, એ તો વાતને વિચારો. મહાપુરુષે લોટો ભરીને તમને હાલે ને કે લ્યો આ પાણી પીજો તો પાણીનો પીનારો તો અજુબ. અને એ વસ્તુને જો એ વિચાર કરે તો આ વાત સમજાય એવી છે. એટલે આ રે એ બાપુ સાહેબ કીધું કે ગંગા નથી દીઠી તમે સમજ્યા વિનારો ભારો હેડ અમચીઓ મારી પણ શો મારી છે. એ જ્ઞાન ગોષ્ઠી કબીરજીની ગોરખજીની છે. બાપ ગોરખજીએ ડમચી મારી અને પછી કે તમારે હવે તમે આ પાણીમાં છુપાઈ જાઓ. તો પછી શું બન્યા? પૂરો બન્યા હતા. સમો શું બન્યા હતા? અને એમને આમ કરીને હાથમાં લીધું ને એટલે હાથમાં આયા ખરા. પછી આમ કરીને પાણી જવા દીધું કે જોજો જવા દેતા આમાં. જ્યાંથી હવે તમે હતા એના એ સ્વરૂપમાં થો તો કે થવું તો થવાય ને હતોય મૂકો. એ મૂચ્યા એટલે ગોરખજીએ કે તમે પકડી લીધા. એને ખબર હતી કે આ ડમચી સમો મારી. પછી કબીરજી ડમચી મારી. બાપ પછી જો બોલે કે કબીર કે ઓ આ માઇકમાં બોલાવે તો બોલે પણ પકડવા જાય તો નહીં. જો બોલે તો બોલાવે. શબ્દમાં છે પણ શબ્દાતીત છે. મહાપુરુષે એને પકડવા માંગ્યા ને તો પછી પકડોનો નહીં. આ તમને આ ઉપદેશની મહિમા આપણી ચાલેલી છે એ વાત નહીં. એ તારે કીધેલું છે સુગમ સુગમ સાંભળ્યો વાલો સદગુરુ શિર હોય તેને દુર્મતિ કો દેખત નહીં કઈ બતાવો એને. મહાપુરુષ આ રહી એ વસ્તુ આવી છે ને કઈક એમાં બહુ મહાપુરુષોએ ને એમને વિવેક કરીને સમજાયેલો છે. માટે આ સાચી વસ્તુ ભરપૂર છે. પરંતુ ગુરુજીએ સમજાયા ને એટલે પછી સમજીને રહેવાનો. આમાં મુમુક્ષુ છે ને એને કઈ ભાષાએ કઈ રીતથી સમજે છે. ખેડૂતનો બાળક હોય તો ખેડૂતની રીતથી એને સમજાવવો પડશે. એ બાળકને એ રીતે ભણાવી અને આગળ વધારે છે. ને જો વેપારીનો છોકરો હોય તો વેપારીને દ્રષ્ટાંત કેવું ઉદાહરણ આપીને ભણવરાય. તેમાં અધિકારી ઉપરીઓ આ ઉપદેશોની આ મહિમા આ શબ્દોની મહિમા છે. માટે કરીને સાચી વસ્તુ જે અદ્વૈતનું જે પ્રતિપાદન છે એ તો બીજું તો કોઈ છે. હમણાં હાલ કીધું કે ગુરુજી કો મહિમા સુખદેવજી સ્વર્ગમાં જઈને પાછા આવ્યા. બાપ અને તોય મહાપુરુષે કીધું કે જ્યારે જનકજીના શરણમાં જઈ અને વિદેહીના વચને વર્યા ત્યારે આજે જનકજી છે. આજે જનક છે, વિદેહી છે. અને એ ના હોય તો મહાપુરુષોને પૂછી જુઓ. અત્યારે એવા નર દેશ હતો વિદેહ, એવા નર દેશ હતો શાર સબ્જી શોંત રહ્યા જેને નામ શું લાગ્યો ને એવા નર દેશ હતો વિદેહ.
પાડ્યું નામ તે પૂતળો ઓળખવા ત્રિલોક સુધી તે ઈંડ ને પિંડ એમાં સમાયા અનુભવી સમજે એ એવા નરદેશ હતો વિદેશાર સમજી શાંત રહ્યા જેને નામ શું લાગ્યો મહાન આવી એક સાચી વસ્તુ પર બ્રહ્મ કીધો અહીંયા નામ તમારું નિજ સ્વરૂપ બોલ્યા આ મહાપુરુષોની એક ભાષા છે ભાષા એ ભૂલતા નહીં પણ અનુભવ તમારો થશે આ બધું બેઠું એ રામ એ બ્રહ્મ સ્વરૂપ જ છે એ અર્જુન મહારાજ બોલ્યા નામ બોલે નામ બોલાવે આ અક્ષર નામ તમામ આ બધો મહિમા જ્યારે એમને શારનો શાર જેમ શેલરીને બાદ કરી અને પછી એમને આ મહિમા ગાઈ તે સિવાય તેમાં દેહ ભાવને છોડી અને પછી આ નામનો મહિમા એમને ગાયો બાપ નામ તારે કીધું નહીં છોડું ગુરુજીનો નામ સુણજો એ જ્ઞાનીની નિશાની શેરડીમાંથી સાર કાઢ્યો સાકર પાડ્યો એ નામ મહાપુરુષે કીધું શેરડીમાંથી સાર કાઢીને સાકર પાડ્યું નામ એ નામ અમે નીચે કીધું એ અમારો આપણી દીકરી હોય ને 18 વર્ષ સુધી પણ અને અત્યારે કદાચ 22 વર્ષ સુધી અને એ ભણતા હોય કોલેજ ભણ્યા બધું ભણ્યા અને એનું લગ્ન થાય ને આપણે હોય દીકરીઓ હોય ને પણ એનું જ્યારે મુહૂર્ત બીજું ટંકાય અને પછી જ્યારે એને વાન ચોળીને જ્યારે લગ્ન માયરાની અંદરિયો ચોરીની અંદરિયો એ મંડપની અંદર લાવો ને ત્યારે મહારાજ એ વખત તમે કન્યા દ્યોન દો છો શું દો છો કન્યા દાન એ વખત એ દીકરી પણ ત્યાં મટી ગયું આ પિયરનું જે હતું ત્યાં દાનમાં આપી દીધું અને એ આપ્યા પછી એ દીકરી પોતાના પતિના શરણાગતમાં જતી રહી સમજ જતી રહી આ દેહ હતો તેના પતિને સોંપી દીધો જેમ નદીનો દેહ હતો એને સોંપી દીધો સાગરને સોંપી દીધો તેમ આ જો એને સોંપી દીધો અને એ સોંપી દીધા પછી મહાપુરુષે એનો મંગળ વર્તવાનો અને એ મંગળ વર્તવાનો બધું હુંપી દઈ અને એને શું લીધું નામ લીધું શું લીધું નામ લીધું છે રામ તજીને બધું નામ ને બીજી કોની ચાલો કોમળ કાયા મારા કંઠની અવર રહ્યું નહીં કોઈ નોમ તો રહ્યું એ મારા નાથનું એ રાખું રુદિયાની હોય અરે રામ તજીને બધું આ મહિમા ગાયો બાપ અને એ વખત પછી આ દીકરીઓ રહી આ જે આપણી સંસ્કૃતિને અને સંસ્કારોને વરેલી છે તે દીકરીઓને પૂછો આ જે વડીલ માતાઓને પૂછો કે તમારા પતિનું નામ શું કેમ ના બોલો જેને લીધું છે શું લીધું છે નામ લીધું છે એટલે બસ સમજી ગયા એ બોલવું બંધ થયું ને એટલે લીધું છે અને જ્યાં સુધી બોલે છે ત્યાં સુધી કે છે પણ લેતી જેની જેનું હમણાં મહારાજશ્રીએ સુંદર કીધું કે મૂળ ચૂકવવું પડે ને ચૂકવવું પડે નહીતર પૂછી જુઓ એ નામ અને તમે એ ભક્તિ શિરના સાથે હોરી છે તો હવે પૂછી જુઓ કે એ નામ શું તમારે એ ભક્તિ છે એના પાસે બીને પદ તો પાડી જુઓ ના પાડી શકો તમે નહીં લઈ શકો આ ઓતપ્રોત જ્યારે મળી અદ્વૈત્ય સ્વરૂપની આ પ્રતિપાદન કર્યું છે આપણો મહિમા એમ છે આ બધું આ રહ્યું એ તમને જે કોઈ દેખાય છે હમણાં મહારાજશ્રીનો સુંદર સતચિત આનંદનું સ્વરૂપની મહિમા ગાઈ કે આટલું બધું જે કોઈ કે આ જે બોલે તે સત્ય છે અને આ જેટલું જે કોઈ કે તમારી આ ચિત્તની અંદર આવે ચિત્ત છે જે બોલે તે જ એનો ચિત્તમાં છે અને ચિત્તમાં છે એ જે આનંદ સ્વરૂપ છે આ ત્રણ પદ જુદો નથી બોલે અને સાંભળે અને જે આ એની આનંદના સ્વરૂપમાં રહેશે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેમ આખું તને તમે આખું વિશ્વ ત્રણમાં જ છે પરે વેદોની અંદર અ ઉ ન મ
ત્રણ માત્રા ત્રણની કીધી અને હું કીધું કે નામ રૂપ ને ગુણ બાદ કરો તાર જીવ ઈશ્વરને માયા થાય. અને એ માયા એ છે ને એને હું આમ જ્યારે પેલી બાજુ લઈ જાઉં ને એ સતચિત ને આનંદ થાય અને એ ત્રણેય એકમાં સમાય ને તારે મહાપુરુષે કીધેલું છે આવી અદ્વૈતની તમારી ભૂમિકાઓ હોય એ વાત બરાબર છે. મહાપુરુષે કીધું તારે કીધેલું અહીંયા કીધું કે એક પળની અંદર દેહ દશા જેની મુકાઈ જાય છે. ગુરુજી કો મહિમા અને અહીંયા નારદજી ની મહિમા ગાઈ એ જ વાત આવી કે ગુરુ નારદ હે મન ગોવિંદ કો જાકુ શિર 84 आई. તમારા 84 થી કા દેહ ને 84 છે? આ દેહ એ 84 છે. વળી બીજી ચો છે આ તો બીજી તો ભાળી જ નથી. 84 માં નીકળ્યા નથી અને 84 કાઢવા તો હોય છે. મહાપુરુષે કીધું કે આ વાત ને હજુ પૂરી સમજી શક્યા નથી. માટે કરીને તારે સુખદેવજી મારે નારદજી જેવા અને ભગવાનને કીધું કે આના માટે શું જવું કે ઢીમરજીના ચરણે જાઓ. હવે આ નગરીમાં જે પહેલા મળે ને એને ગુરુ કરાવી લેજો. પહેલા દરવાજામાં નીકળવા જોઈએ છે ને તો માથે માસલોનો ટોપલો અને ઢીમર મહાપુરુષ મળ્યા. એને સંશય થયો કે પહેલા જે મળે એને ગુરુ કરાવવા તો માસલો વાળો ઢીમર મળે કે આજ ગુરુ કરાવવા ક્યાંક જ્યાં તા તો ક્યાં વગર નથી જોઈ એમ કહી દઈશ. તમારે એક ભૂલ સંતાડવા માટે હો ફેરા બોલવું પડશે. આવી જે સાચી વસ્તુને સમજવા માટે જ્યારે નારદજીએ કીધું કે પ્રભુ કે હું કાલ જઈશ એટલે ઢીમરજીને કહે કે આ ઋષિને હું અહીં થઈને રોજ હેડવાનું છે, હું હોમો મળું છું. એના કરતા કે લાવો ને ઉત્તરના દરવાજે જવું આ પૂર્વના દરવાજાના બદલામાં. એટલે અહીંયાના માંથી કે આ રોજ હું અહીં થઈને આવે છે કે એ નારદજી ઉત્તરના દરવાજે હેડ્યા પેલો અહીં આવ્યો. ચારે દરવાજા હોમો જ્યાં ફર્યા ને તો ઢીમર ને જ્યાં સુધી આ તમને આત્માનું જ્ઞાન નથી ત્યાં મન માયા ને આ જે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ચારે દરવાજે જશો ને તો તમને આ દેહ સિવાય બીજું કોઈ દેખાતું એને આત્મા ના દેખાય ને. મહાપુરુષે કીધેલું છે કે આ ચારે દરવાજા મિથિલાના મહાપુરુષે જે દરવાજા એ ઢીમર ને અને એ દરવાજે એમની શરણાગત સ્વીકારીને જ્યારે એ વખતે પછી ઢીમર કોને કહેવાય? આપણે તો પેલો માસરા વાળાને કીધું આમ ઢીમર કહેવાય કોણ? અર્જુન મહારાજે સુંદર મહિમા ગાયો. એટલો બધો એ મહાપુરુષનું એક વચન ઉપર આપણે વિચાર કરીએ. જ્યારે આવે તો હે સમજાવે હે સદગુરુ આવે તો સમજાવે. માતા સાથે પુત્ર વર્યો પુત્રી પિતાને પરણાવે આવે તો સમજાવે. ગુરુજી આવે તો સમજાવે. કીડીના શિર પર કુંજર ચડિયો ને ગધાને ગુણ ઉઠાવે. આ ચીડીના શિર ઉપર કુંજર ચડિયો ગધાને ગુણ ઉઠાવે. આ બિલ્લીના પેટે બકરી જન્મી બિલ્લીના પેટે બકરી જન્મી ગોધાને ગોધાવે. આવે તો સમજાવે ગુરુજી આવે તો સમજાવે. હંસા મીન કાનો આહાર કરન બગન્ય મોતી ચુંગાવે. હંસા મીન કાનો આહાર કરે બગને મોતી ચુંગાવે. અચ્છા પર્વતને તો પોંખો આવી પર્વતને તો પોંખો આવી પંખી થી રથ પાવે. હે આવે તો સમજાવે ગુરુજી આવે તો સમજાવે.
તમામ આ જીવની મલિનતા, તમામ આ મલિન એટલે અંતસ્કરણની તમામ કામનાઓને એ આ શબ્દરૂપી ઝાડની અંદર એ બધી પકડી લેશે. તમામ મલિનતાને, તમામ તમારી વાસનાઓને, તમારી વૃત્તિઓને પકડી અને મહાપુરુષે કીધેલું છે કે એ રહીએ મોહ માયા વ્યાપ્ય નહીં ઉनको ડડ વૈરાગ જેના. આવો જે મહાપુરુષ તમામ અને એને હંસ બનાવે, એને મોતી ચૂંકતો કરી દે અને એને ઢીમર એટલો સંતને કીધો છે, બીજા કોઈને કીધા ઢીમર જેટલો આ તમામી તમામ ગમે જેટલો જીવ ખરડાયેલો હોય, પાપોથી ખરડાયેલો હોય, પુણ્યના ઢગુલે હોય, પણ ઈ આવે તો એને એક પળની અંદર નુમ્યતે નિર્ગુણ બ્રહ્મ નિર્બંધ કહાવે ત્યાં પુણ્ય ન થકે પાપ કાળ નહીં. આ એને એક પળની અંદર એના સ્વરૂપનું ભાન કરાવે. આ એ વસ્તુ એનો આવું વિવેકથી મહાપુરુષે સમજાવ્યું છે. અને આપણે તો એક જ જ્યારે ગુરુ મહારાજે ઉપદેશ કર્યો ને ત્યારે તો આપણને આ ભલે ને બીજા બધા જ મહિમા એવો છે, પણ આ જે નિરાત બાપુનો જે ઉપદેશ છે એ તો એક પળની અંદર તમને પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરી દે દશા છોડાવી દીધી છે. અને જગત પણ રહ્યું પછી તો જ્યાં જોવું ત્યાં ખાલી એક હમણાં કોઈ વાણી બોલ્યા હતા આપણે પડે આવતા જે આપણા સમયમાં સખી આજની ઘડી નળિયામણી કહું વાલો મળ્યા ની સખી વાલાની વાત શું ભણીએ તેની ચૂકતી જોરાવર. સખી જ્યોરે જોવું ત્યાં વસી રહ્યો અમે મેલ્યો મનનો ત્યાં હું બાદ કર્યું. પુરુષ ને પ્રકૃતિ બાદ કરીને કેવળ ઈશ્વર જ હવે દેખાય છે, બીજું કોઈ દેખાતું એ ભૂમિકાની એ વાણી છે. એટલેથી આગળ હેડો પછી અને પછી ઈશ્વર અને તમારી જે ગ્રંથિઓ છે એ તો ગુરુજી એક પળની અંદર ખોઈ છે. આ દ્વૈતમાં તમારું અઠારત સ્વરૂપ છે. આ બધું હિંમત છે. માટે કરીને ભલે તમે ગમે તે ભાવમાં કદી બેનો આખો હાર હોનારો તોલોનો પહેરીને ફરતા હોય ને અને ભલે ને એ હારના રૂપમાં હોય, પણ અહીંયાને નક્કી છે કે એ હાર એના બદલામાં પહેલા બગસરાના તોલોનો લાઈને આલ્યો પરો હોય તો એને ખબર છે કે અહીંયાના હાર હાથી સંબંધ નથી, હાચા હાથી સોના હાથી સંબંધ છે. અને એ હાર છે ને એ તો એ અહીંયા આનંદ કરવા માટે જોઈને પેલું રમકડું જોઈને બાળક રહી જાય ને તેમ એ હાર જોઈને ને પણ વેચવા જ હોય તો શેની કિંમત આવે? સોનાની. અને હારનું શું આવે? ઘડાઈએ ના આવે. એ ઘાટ કરનારા એ ઘાટ કર્યો છે એનો મૂલ્ય તમને હાલે? હાર મફતમાં જાય 10 તોલોના તમને પૈસા હાલે, પણ હારનું કોઈ હાલે તેમ ગુરુના ચરણમાં જાવ ને તો મહાપુરુષે આ તમારા હારનું કોઈ ના હાલે. એ તો તમારો જે છે એ તમારી એની કિંમત ચૂકવે, બીજું કોઈ ચૂકવાતું માટે ગુરુના શરણમાં જઈ આવો મહિમા રહેજો. આજે મહાપુરુષે પૂજ્ય બાબુરામજી મહારાજે સુંદર એ મહિમા ગાયો. ગુરુવારી ગુરુ ઘેર જઈએ, ગુરુજી રાખે ત્યાં આપણે ચોર આશા છે. મહાપુરુષે કહે છે આ ઘર ગુરુજીની પાસે છે, ત્યાં સર્વે સંતોનો તમે આવી મળો તો દેશ બાથી દુનિયા આવે ને તો મહાપુરુષે કીધેલું છે એક જ પૂર્ણ માં બિહારે ને એમાંથી કોઈ દાડો અને તો એ વાત ગુરુ ગમની મહિમા ગુરુમુખી સિવાય બીજું કોઈ જાણી શકે. મહાન સાસરિયાનો નિરત બાપે કીધું ને કે એ સંભવતું થયું પિયરની પક્ષ છૂટી, પણ જોણે કોણ એ લગ્ન કર્યું હોય તે દીકરીની મહિમા તેમાં આ ગુરુમુખીનો મહિમા છે. હવે આ બધા મહાપુરુષે હમણાં સુંદર મારા શ્રીએ સુંદર એક પછી એક મહિમામાં સત્સંગનો લાવો આપ્યો. હવે જે મહાપુરુષોને આદેશ કરે તે આપણો લાભ આપશે. એટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો કૃષ્ણ કનૈયા.